આપણે સવારે જોઈ ગયા તે પ્રમાણે નિસર્ગવાદીઓના મૂલ્ય અંગેના વિચારો હતા. ખાસ કરીને એ નિસર્ગવાદના જેને આપણે પ્રણેતા કહીએ છીએ કેવેન, એમણે વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં ઉત્પાદન ખર્ચનો ખ્યાલ એમણે સમજાવેલો છે. તે આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને વસ્તુનું જે મૂલ્ય નક્કી થાય એને એમણે મહદ અંશે પ્રાકૃતિક કિંમત એવો શબ્દ આપ્યો. અને ખાસ કરીને જ્યારે બજાર મૂલ્ય કે જેને આપણે વિનિમય મૂલ્ય કહીએ છીએ એના સંદર્ભમાં જેને વેલ્યુ ઓફ એક્સચેન્જ કહીએ છીએ તે ખાસ કરીને ક્રેતા અને વિક્રેતાઓ, ક્રેતા અને વિક્રેતાઓનો મતલબ આપણે એવો કરી શકીએ કે ખરીદનાર અને જે વેચનાર છે, ખરીદનાર અને જે વેચનાર છે એ લોકોના પરસ્પરના જે કંઈ પણ મૂલ્યાંકનો છે તે, અને ખાસ કરીને મેં કીધું તે પ્રમાણે કે ખરીદનાર અને વેચનાર એટલે કે ખરીદનાર જે માંગ કરે છે તે અને જે વેચનાર વિક્રેતા છે તે પુરવઠો પૂરો પાડે છે તે. તો આ બંનેના પરસ્પરના જે આપણે એમ કહીએ કે મૂલ્યાંકનો છે, આત્મલક્ષી મૂલ્યાંકનો છે, અને ખાસ કરીને વસ્તુની ઉપયોગિતા કે ભાઈ વસ્તુઓ કેટલી ઉપયોગી છે, એની મહત્વતા કેટલી છે, અગત્યતા કેટલી છે, એ ઉત્પાદન ખર્ચનો સરેરાશ જે આંક આવે તે ઉત્પાદન ખર્ચની સરેરાશ ખર્ચના સંદર્ભમાં અને વસ્તુની જે ઉપયુક્તતા છે, પુરવઠો છે, આ જે બધા પરિબળો છે એ આપણે એમ કહીએ કે એના પર વિનિમય મૂલ્ય કે બજાર મૂલ્યનો આધાર છે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે નિસર્ગવાદીઓ છે એને મૂળભૂત રીતે જો આપણે એમ કહીએ કે મૂલ્ય વિશેના મુખ્ય બે વિચારો આપેલા છે કે ભાઈ એમણે અર્થતંત્રમાં પ્રાકૃતિક મૂલ્ય કે પ્રાકૃતિક કિંમત કોઈ પણ વસ્તુની કઈ રીતે નક્કી થાય છે એના બાબતે બે વસ્તુ ખૂબ અગત્યની લોકો કહે છે. પહેલી જે વસ્તુ એ લોકો જે ખાસ કહેવા માંગે છે તે એ છે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં જે વપરાતી ચીજો છે તેની કિંમતોનો સરવાળો. એટલે એનો મતલબ શું થાય, મેં કીધું તેમ કે કાપડ બનાવવામાં રૂની આવશ્યકતા ઊભી થાય, શ્રમિકોની આવશ્યકતા ઊભી થાય, મશીનોની આવશ્યકતા ઊભી થાય, અને અન્ય સાધનો કે ઓજારોની એ આપણે એમ કહીએ કે આવશ્યકતા ઊભી થાય. તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં એક તો મૂળ જે વસ્તુ છે તેનો ઉપયોગ થાય. કાપડ બનાવવામાં મૂળ વસ્તુ છે તો રૂ, તો કે ભાઈ એનો ઉપયોગ થાય. અને એ જે કોઈ પણ વસ્તુ બનાવવામાં જે જે વસ્તુનો ઉપયોગ થતો હોય એ બધાનો એક તો સરવાળો. ધારો કે આપણે એમ કહીએ કે બિસ્કિટ બનાવી છે તો બિસ્કિટમાં આપણે ધારો કે અનાજ ઘઉંનો લોટ જોઈએ, પાણી જોઈએ, ખાંડ જોઈએ, તો
તો આ બધી વસ્તુઓ કેવી છે, દૂધ જોઈએ, અમુક પ્રમાણમાં દૂધ પણ ઉમેરવામાં આવે. તો આપણે એમ કહીએ કે આ બધી વસ્તુઓ જેટલી વપરાયેલી હોય છે એ વપરાતી વસ્તુઓનો સરવાળો, પહેલા તો એનો સરવાળો કરીએ એટલે આપણને એ વસ્તુનો, એટલે કે બિસ્કિટ તૈયાર કરવાનો ઉત્પાદન ખર્ચ મળી જાય. ઓકે. અને બીજો જે કિંમતનો ભાગ છે, લોકો પહેલો ભાગ આ કીધો કે ભાઈ કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવા માટે, ઉત્પાદન કરવા માટે એમાં વપરાતી જે કંઈ પણ ચીજ વસ્તુઓ છે એની જે કંઈ પણ ખર્ચ છે, એની જે કંઈ પણ કિંમત છે, એનો આપણે સરવાળો કરીએ તો એ ઉત્પાદન ખર્ચ પર આધારિત પ્રાકૃતિક મૂલ્ય કહેવાય. ઓકે, આગળ ચર્ચા એ લોકો કરી ગયા. બીજો જે ભાગ છે, આપણે એમ કહીએ મૂલ્ય અંગેનો ખૂબ અગત્યનો, એ છે વાસ્તવિક બજાર મૂલ્ય. વાસ્તવિક બજાર મૂલ્ય એટલે મેં શું કીધું કે જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે તૈયાર થઈ અને બજારમાં આવે છે, તો ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ પર આધારિત જે સરેરાશ કિંમત નક્કી થાય, સરેરાશ આવક નક્કી થાય, એ ખરેખર વાસ્તવિક મૂલ્ય નથી એનું. પણ વાસ્તવિક મૂલ્ય આ લોકોનું કેવું કેવું છે કે ભાઈ એ જે વસ્તુ બજારમાં તૈયાર થઈને આવી, પ્રાકૃતિક મૂલ્ય આધારિત વસ્તુ, એનું ખરેખર મૂલ્ય કે જેને લોકોએ વાસ્તવિક બજાર મૂલ્ય એવો શબ્દ આપ્યો, એ ખરેખર ખરીદનાર વ્યક્તિઓ અને જે વેચનાર વ્યક્તિઓ છે એના પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયાઓ દ્વારા નક્કી થાય છે. એટલે કહેવાનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ જે તૈયાર થઈને બજારમાં આવે છે, તો ત્યારે એ જે બજારમાં તૈયાર થઈને આવે છે એને એ લોકોએ પ્રાકૃતિક કિંમત કે પ્રાકૃતિક મૂલ્ય કીધું. અને પ્રાકૃતિક મૂલ્યનો બેઝ કોના પર છે, તો કે ભાઈ એ વસ્તુ બનાવવા માટે જેટલી પણ અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરાતો હોય, એ અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગનો આપણે સરવાળો કરીએ, એની કિંમતોનો સરવાળો કરીએ, તો આપણને પ્રાકૃતિક મૂલ્ય કે ઉત્પાદન પર ખર્ચ પર આધારિત મૂલ્ય મળે. એ આપણે એમ કહીએ કે ખાસ કરીને એ વસ્તુ, એ ભાગ જે છે પેલો ભાગ, તે વસ્તુના મૂળ સ્વરૂપનો હોય છે. હવે બીજું આપણે એમ કહીએ કે એ જ્યારે બજારમાં, મેં કીધું તેમ કે આ રીતે પ્રાકૃતિક ખર્ચને આધારે જ્યારે પ્રાકૃતિક મૂલ્ય થાય બજારમાં આવે છે, પછી એનું વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી થાય. તો અહીંયા નિસર્ગવાદીઓ આપણને એવું કહેવા માંગે છે કે પ્રાકૃતિક મૂલ્ય એનું સાચું મૂલ્ય નથી. સાચું મૂલ્ય કયું છે, તો કે વાસ્તવિક બજાર મૂલ્ય જે છે તે સાચું મૂલ્ય છે. હવે વાસ્તવિક બજાર મૂલ્ય એટલે શું, તો કે એને આપણે વિનિમય મૂલ્ય તરીકે પણ ઓળખાવી શકીએ, એને બજાર મૂલ્ય પણ ઓળખાવી શકીએ. એટલે આપણે એમ કહી શકીએ કે બજારમાં એકચ્યુઅલ જે ચીજ વસ્તુઓ અને સેવાઓ જે ભાવે વેચાય છે તેને વાસ્તવિક બજાર મૂલ્ય કહીએ છીએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ ખેડૂત છે, ખેડૂત ખાસ કરીને આપણે એમ કહીએ કે ખેતી કરે છે, ટમેટાની ખેતી કરે છે, ધારો કે એને કિલોનો ખર્ચ, ઉત્પાદન ખર્ચ, કે ભાઈ બિયારણ લાવ્યો, એને ખાતર નાખ્યું, પછી એને રાસાયણિક દવાઓ નાખી, જંતુનાશકો નાખ્યા, આ બધું થઈને એ બધાનો સરવાળો કરે તો એની જે પડતર છે, ઉત્પાદન ખર્ચ છે, ધારો કે 10 રૂપિયા કિલો થાય છે. એ ટમેટા જ્યારે પાકે છે, એટલે કે કાપે, એ છોડ પરથી લે છે, ત્યારે એનો 1 કિલો ટામેટાનો ખર્ચ કેટલો થાય છે, એને રૂપિયા 10 રૂપિયા કિલો છે. આ 10 રૂપિયા જે કિલો ટામેટા છે, હવે એને એ જ્યારે ઉગાડે છે ત્યારે ઘણું બધું શ્રમ કરે છે. ધારો કે આપણે એમ કહીએ કે આપણે ખાલી કેલ્ક્યુલેશન મૂકીએ એવી કે ભાઈ કિલો ટમેટા પકાવવા પાછળ જે શ્રમિક છે, ખેડૂત છે, ખેત મજૂર છે, એ ધારો કે આપણે એમ કહીએ કે 5 રૂપિયા જેટલો માનસિક શારીરિક શ્રમ ખર્ચ ઉઠાવે છે. તો આપણે એમ કહી શકીએ કે માનવ શ્રમ જે વપરાયો 5 રૂપિયાનો, અને 10 રૂપિયાની જંતુનાશક છે, બિયારણ છે, બીજી જે કંઈ પણ ચીજ વસ્તુઓની ઉપયોગિતા છે, અને ટ્રેક્ટર માર્યું, કલ્ટિવેટર, એ બધાનો ખર્ચ આપણે કાઢીએ તો
એ ઉત્પાદન ખર્ચ કિલોનો અને પોતાની જે મહેનત છે કે ભાઈ આખું વર્ષ એ પાણીની વ્યવસ્થા કરી, ખેતરમાં દેખરેખ રાખી, જે કંઈ પણ નીંદવાનું હતું એ નીંદ બધું કર્યું, એનો ધારો કે કિલો એ 5 રૂપિયા ખર્ચ છે. એટલે નિસર્ગવાદીઓ અહીંયા આપણને શું કહે છે કે ભાઈ ટમેટા બનાવવાનો જે 10 રૂપિયા ખર્ચ છે વત્તા એમાં વપરાતો માનવ શ્રમ 5 રૂપિયા કિલો દીઠ આપણે મૂકી દઈએ કાલ્પનિક ઉદાહરણ, તો 15 રૂપિયા જે નક્કી થાય એ એનું પ્રાકૃતિક મૂલ્ય કહેવાય. ઓકે, હવે બજારમાં આપણે જઈએ છીએ 15 રૂપિયા કિલો એને જે ઘરમાં પડેલો છે એનું પ્રાકૃતિક વેલ્યુ છે, પણ બજારમાં એ જ્યારે લરી લઈને જાય છે ત્યારે 50 રૂપિયા કિલો એ આરામથી વેચે છે. ઓકે, કારણ કે આપણે કહીએ કે બજારમાં ટમેટાનો પુરવઠો ઓછો છે પણ માંગ ઘણી બધી છે. તો હવે આપણે એમ કહીએ કે માંગ ઘણી બધી છે અને પુરવઠો ઓછો છે. આપણે એમ કહીએ કે ઓછી વસ્તુ પાછળ ઘણા બધા લોકો દોડતા હોય તો કિંમત બજારમાં ઊંચી જાય, તો એનું વાસ્તવિક બજાર મૂલ્ય કેટલું નક્કી થાય? ધારો કે 50 રૂપિયા કિલો જો ટમેટા વેચાતા હોય, 50 રૂપિયા કિલો એનું વાસ્તવિક બજાર મૂલ્ય કહેવાય. પ્રાકૃતિક મૂલ્ય એ લોકોની દ્રષ્ટિએ ઉત્પાદન ખર્ચ વત્તા માનવ શ્રમ ને જીવવા માટેનો જે કંઈ પણ ખર્ચ છે તે, એનો બંનેનો ટોટલ એટલે પ્રાકૃતિક મૂલ્ય. પણ બજાર મૂલ્ય એટલે હું, તો કે બજાર મૂલ્ય આપણે કીધું તેમ કે ખરીદનાર વેચનારના આત્મલક્ષી મૂલ્યાંકનો, વસ્તુની ઉપયોગિતા, વસ્તુની જરૂરિયાત, ઉત્પાદન ખર્ચની સરેરાશ, પુરવઠાનું પ્રમાણ, આ બધા જ પરિબળો ભેગા થઈ અને બજારમાં જે કિંમત નક્કી થાય એ લોકોને એણે બજાર મૂલ્ય કીધું. ટૂંકમાં આપણે એમ કહીએ કે જે કંઈ પણ મૂલ્ય અંગેના વિચારો છે એમાં એક બે બાબત આપણે એમ કહી શકીએ કે જે પ્રકૃતિવાદીઓ કહેતા હતા તે કે સાચું મૂલ્ય એ બજાર મૂલ્ય જ છે વસ્તુનું, ને એ જે આપણે એમ કહીએ કે વાસ્તવિક બજાર મૂલ્ય કઈ રીતે નિર્ધારિત થવું જોઈએ એમાં કોનો મુખ્ય ફાળો છે, એમાં ખાસ કરીને લોકોએ ચોખ્ખી ઉપજનો સહારો લીધેલો છે. કારણ કે જાણીએ છીએ તે પ્રમાણે કે વસ્તુ કોઈ પણ મૂળ વસ્તુ છે ને એ મૂળ વસ્તુ એ હંમેશા જમીન આધારિત છે, પ્રાકૃતિક છે, કુદરતે આપેલી વસ્તુ છે. એટલે કુદરતે આપેલી જે વસ્તુ છે જમીન, અને એના પરથી જ્યારે કંઈ પણ ઉત્પાદન થતું હોય છે આપણે એમ કહી શકીએ કુદરતની એ વિના મૂલ્યે બક્ષિસ એ માનવ સમાજ માટે છે. આપણે એમ કહી શકીએ કે કુદરતે જે જમીન આપેલી છે, જમીનનો પોપડો આપેલો છે, જમીનની અંદરના પોષક તત્વો આપેલા છે, અને એના પરની જે કંઈ પણ નીપજ છે તે આ લોકો શું કહે છે? કુદરતની વિના મૂલ્યે મળેલી બક્ષિસ છે. પણ એ વિના મૂલ્યે મળેલી બક્ષિસ છે એને જ્યારે માનવ શ્રમ ભૂમિની સાથે સંયોજે ત્યારે જ એ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જમીનની સાથે માનવ શ્રમ જો સંયોજાય તો આપણે એમ કહી શકીએ કે એ માનવ શ્રમે જે શ્રમ વ્યય કર્યો હોય, માનવ શ્રમે જે કંઈ પણ માનસિક અને શારીરિક યાતના વેઠેલી હોય, એ યાતના કે જે કંઈ પણ કષ્ટ વેઠેલું હોય એના બદલામાં એને રકમ એ મૂળ વસ્તુના મૂલ્યમાં કે જે વિના મૂલ્યે આપેલી છે એની અંદર ગણાવવી જોઈએ, એવું પ્રકૃતિવાદીઓનું માનવું છે. અને ભૂમિ કે જમીનમાંથી જે કંઈ પણ ખેત પેદાશોનું સર્જન થાય છે તે એમાં પણ મેં કીધું તેમ કે ભાઈ માંગ અને પુરવઠા, એટલે કે ખેત પેદાશોનું જે કંઈ પણ માંગ અને પુરવઠાનું વલણ છે, જો પુરવઠા કરતા માંગનું પ્રમાણ વધારે હોય તો સ્વાભાવિક છે કે કિંમત ઊંચી નક્કી થાય, અને માંગ કરતા પુરવઠો વધારે હોય તો મૂલ્ય એનું નીચું જાય. ટૂંકમાં આપણે એમ કહીએ કે મૂલ્ય અંગેના જે વિચારો છે એમનો જે ખાસ આપણે એમ કહીએ કે આવા વિચારો પ્રદર્શિત કરવાનો જે હેતુ હતો એ એક તો ભૂમિ અગત્યનું ઉત્પાદનનું સાધન છે, જમીન એક ઉત્પાદનનું સાધન છે, એ જગત સમક્ષ મૂકવાનું હતું.
અને બીજું આપણે એમ કહીએ કે એ જમીન કે જે ઈશ્વર દત્ત છે, કુદરતે આપેલી છે, પ્રકૃતિએ આપેલી છે, એના પર જો માનવ શ્રમનો સહયોગ કરવામાં આવે, એટલે કે નિસર્ગે આપેલી જે ભૂમિ છે એની સાથે જો શ્રમનો સંયોજન કરવામાં આવે, સહયોગ કરવામાં આવે, તો અધિશેષનું એકમાત્ર ઉત્પાદન એ ભૂમિ છે અને ભૂમિની ઉપર જોડાતો શ્રમ છે. એટલે આપણે એમ કહીએ કે અધિશેષ એ માત્ર જમીન જ આપે છે, જમીન પરની પેદાશ જ આપે છે, જમીન પરનું ઉત્પાદન આપે છે, અને શ્રમથી, જમીનના સહયોગ અને શ્રમથી જે ઉત્પન્ન થતું જે મૂલ્ય છે તેને લોકોએ ઉપયોગ મૂલ્ય, દૃષ્ટિગુણ આધારિત મૂલ્ય, સંતોષ આધારિત મૂલ્ય કે વેલ્યુ ઇન યુઝ એ લોકો ગણતા હતા. ને ખાસ કરીને મેં કીધું તેમ કે વિનિમય મૂલ્યની ગણતરી વખતે ખાસ કરીને માંગ અને પુરવઠો અને બજારના પરિબળોને ધ્યાનમાં રાખો. એનો જે મુદ્દો છે આપણા ચર્ચાનો, એ ખૂબ અગત્યનો, પરીક્ષાની દ્રષ્ટિએ 150% પૂછાય. બરાબર, આ કેવો મુદ્દો છે આપણો? 150% પૂછાય એવો પરીક્ષાનો પ્રશ્ન. 150% પૂછાય છે કે નિસર્ગવાદીઓએ સમાજનું જે વર્ગીકરણ કરેલું હતું તે, અને સમાજમાં જે સંપત્તિનું પરિચલન, સંપત્તિનું જેને આપણે અભિસરણ કહીએ છીએ, કોઈ પણ શબ્દ વાપરી શકો તમે, સંપત્તિનું પરિચલન, સંપત્તિનું અભિસરણ, સંપત્તિનું પરિભ્રમણ, સંપત્તિનું ચક્રકાર વહન, તમે કોઈ પણ શબ્દ આનો મતલબ આપણને ખબર પડવો જોઈએ કે સંપત્તિનું પરિચલન એટલે સંપત્તિ સમાજના અલગ અલગ વર્ગ પાસે જઈ અને પાછી મૂળ જગ્યાએ આવી જાય છે, એને આપણે પરિભ્રમણ કહીએ છીએ, પરિચલન કહીએ છીએ, અભિસરણ કહીએ છીએ. અને સંપત્તિનું વિતરણ અંગેના વિચારો, અને ખાસ કરીને એને આપણે ટેબ્લો ઇકોનોમિક આવો શબ્દ પ્રયોગ સાથે તમને પૂછે છે આ પ્રશ્ન કે ભાઈ પ્રકૃતિવાદીઓએ, નિસર્ગવાદીઓએ, નિસર્ગપંથીઓએ અથવા તો ફિઝિયોક્રેટે સંપત્તિનું પરિચલન, અભિસરણ જે સમજાવેલું છે એવા ટેબ્લો ઇકોનોમિક એ લોકોએ શબ્દ વાપરેલો છે, ટેબ્લો ઇકોનોમિક. ટેબ્લો એટલે આપણે જેને કહીએ ને ટેબલ, ટેબલ એટલે કોઠો, સારણી. આપણે ટેબલ નથી બનાવ્યો, માંગનો નિયમ સમજાવતા વખતે આપણે શું બનાવીએ છીએ? કોઠો બનાવીએ છીએ કે ભાઈ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. ટેબ્લુ એ શબ્દ છે ફ્રાન્સનો શબ્દ છે, ઇંગ્લિશમાં એને આપણે ટેબલ કહીએ છીએ, ગુજરાતીમાં એને આપણે કોઠો કહીએ છીએ, સારણી કહીએ છીએ. તો ટેબ્લો ઇકોનોમિક એટલે જેને આપણે કહીએ છીએ કે ઇકોનોમિક, આર્થિક. તો બીજા અર્થમાં આપણે એમ કહું તો આર્થિક પત્રક, ગુજરાતીમાં જો કેવું હોય તો આપણે શું કહીએ છીએ ને? આર્થિક પત્રક. સંપત્તિનું પરિચલન, સંપત્તિનું અભિસરણ દર્શાવતું આર્થિક પત્રક. પણ પરીક્ષામાં જે આપણને પૂછે છે કે ફિઝિયોક્રેટે ટેબ્લો ઇકોનોમિક વિશે આપેલા વિચારોને વિગતે સમજાવો, અથવા તો નિસર્ગવાદીઓએ સમાજનું કઈ રીતે વર્ગીકરણ કર્યું છે તેના સંદર્ભમાં સંપત્તિનું પરિચલન અને એના વિતરણ વિશેના વિચારોની વિગતે ચર્ચા કરો, અને એની સમીક્ષા પણ કરો, અથવા મર્યાદા સહિત વિચારોની ચર્ચા કરો. ખૂબ અગત્યનો પ્રશ્ન, પરીક્ષામાં 150% પૂછાય એવો પ્રશ્ન મોટે ભાગે પૂછે છે પરીક્ષામાં. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગવાદીઓ જો પોતાને આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રી તરીકે જે ઓળખાવતા હતા, એમાંનું એમના જે આર્થિક વિચારો છે એમાંનું આ એક બહુ મહત્વનું એ લોકોનું પ્રદાન છે એવું એ લોકો માનતા હતા કે ભાઈ ટેબ્લો ઇકોનોમિક, સંપત્તિનું સર્જન, સંપત્તિનું ઉત્પાદન અને સંપત્તિનું જે અર્થતંત્રમાં પરિભ્રમણ થાય છે
એને એ લોકો બહુ મોટી શોધ કહેતા હતા કે ભાઈ આ લોકો આવા વિચારોમાં આપ્યા એટલે ખરેખર એક બહુ ઉચ્ચ કક્ષાની શોધ છે એવું એ લોકો કહેતા હતા. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગવાદીઓનો ખૂબ મહત્વનો વિચાર સંપત્તિનું ચક્રાકાર જે પરિસરણ થાય છે, અભિસરણ થાય છે, એમાં છે કે જે રીતે આપણા શરીરમાં લોહીનું જે ભીષણ આખું તંત્ર કહીએ છીએ અને સમગ્ર તંત્રમાંથી લોહી એ હાર્ટમાં પાછું આવે છે, એ જ રીતે આપણે એમ કહી શકીએ કે સમાજમાં સંપત્તિનું પરિભ્રમણ એટલે કે સંપત્તિનું શરૂઆત પરિભ્રમણની શરૂઆત એ ઉત્પાદક કે ખેડૂત વર્ગથી થાય છે અને ફરી ફરીને પાછું ખેડૂત વર્ગ પાસે આવે છે. આવા જે વિચાર કરેલા છે એને આપણે ટેબ્લો ઇકોનોમિક કહીએ છીએ. એને સંપત્તિનું અભિસરણ દર્શાવતું આર્થિક પત્રક તરીકે પણ ઓળખવામાં આવે. તો જે રીતે મેં કીધું તેમ કે શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે, એ જ રીતે સમાજમાં પણ સંપત્તિનું પરિભ્રમણ થાય છે અને એની સાયકલ ચાલે છે. એટલે આપણે કહીએ કે ચક્રાકાર ગતિએ ચાલે છે. તો આવું એ લોકોનો દર્શાવવાનો મૂળભૂત હેતુ શું છે તો કે એ લોકોના જે નિસર્ગ નિર્મિત વ્યવસ્થા અંગેના જે વિચારો છે એ વિચારોને ખૂબ મજબૂત કરવા માટે આવા વિચારો એ લોકોએ આપેલા છે. તો કુદરત આધારિત જે વ્યવસ્થા છે અને કુદરત આધારિત જે નિસર્ગે રચેલી જે વ્યવસ્થા છે તે કેવી છે, આપણે આગળ ઘણી બધી વખત ચર્ચા કરી ગયા કે અસાતત્ય છે, સાતત્ય છે. એટલે હવે એક જાતની આપણે એમ કહીએ કે કોઈ પણ અડચણ આવતી નથી, એમાં કોઈ પણ જાતની બાધા આવતી નથી. અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે સતત અર્થતંત્રમાં કોઈ પણ જાતનું આપણે એમ કહીએ કે એ રચનામાં કુદરતે નિર્મિત કરેલી રચનામાં કોઈનું પણ અહિત થતું નથી, કોઈનું પણ અકલ્યાણ થતું નથી. એટલે આ જે વિચારસરણી છે એમની નિસર્ગ નિર્મિત વ્યવસ્થા ઉપર જ એને આખો સમગ્ર અર્થ વ્યવસ્થાનો પાયો રચેલો છે અને એના વિચારોના મૂળમાં બીજા વિચારો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આજે કુદરત આધારિત જે રચના છે એને સમજાવવા માટે એ લોકોએ આ રીતના અન્ય વિચારો પણ આપેલા છે. એ લોકોનું કહેવું એ જ છે, આપણે એક પહેલા જોયું તે પ્રમાણે આગળ ઘણી બધી પર ચર્ચા આપણે કરી ગયા છે કે ભાઈ ચોખ્ખું ઉત્પાદન એ હંમેશા ખેતીમાંથી જ મળે છે. એટલે એ લોકોનું જે કહેવું હતું તે પ્રમાણે કે રાષ્ટ્રની સંપત્તિ એ મૂલ્યવાન ધાતુઓના ખજાનામાં નથી પણ ખેતીમાં જ છે. વ્યાપારવાદીઓ જે કહેતા હતા એનાથી ઉલટું કહે છે કે રાષ્ટ્રની સંપત્તિ એ મૂલ્યવાન ધાતુમાં કે વેપારમાં નથી, પરંતુ રાષ્ટ્રની સંપત્તિ એ ખેતીમાં જ છે. અને બીજા વ્યવસાયમાં જે લોકો રોકાયેલા છે, ધંધો છે, વેપાર છે, આ બધા એ ખેતી પર આધારિત છે. એટલે ખેતી જ એક મુખ્ય ઉત્પાદક વ્યવસાય છે. એટલે આ લોકોનું જે કહેવું હતું એ એવું હતું કે સંપત્તિનું સર્જન એ ખેતીથી થાય છે, એનું પરિભ્રમણ ખેતીથી શરૂ થાય છે અને અંત પણ એ ખેતીમાં જ વિસર્જિત થાય છે. ફરી ફરીને પાછું ખેતીમાં જ એ અંદર સામેલ થઈ જાય છે, વિસર્જિત થઈ જાય છે. તો આ જે વિચાર હતા એ આપણે કીધું તેમ કે નિસર્ગવાદના જે પ્રણેતા હતા કેવેને, એના વિચારો છે. તો એમણે એક આ રીતનો દાખલો આપેલો હતો. એક આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સંપત્તિના સર્જકો ખેડૂતો છે અને ખેડૂતો દ્વારા જે કંઈ પણ અધિશેષ ને ચોખ્ખી સંપત્તિનું કે અધિશેષ ઉત્પાદન થાય છે વસ્તુઓનું, ખેત પેદાશોનું, એને લીધે અર્થતંત્રમાં સંપત્તિ નિર્માણ થાય છે અને સંપત્તિ એ અલગ અલગ ક્ષેત્રોમાં જઈ અને પાછી ખેડૂતો પાસે જ કેન્દ્રીકૃત થાય છે. આવો જે દાખલો આપેલો હતો એની બહુ પ્રશંસા થયેલી હતી અને દાખલાને લીધે આપણે એમ કહીએ કે ક્વિઝન એ અર્થશાસ્ત્રના અને સંખ્યાશાસ્ત્ર એટલે જેને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, આંકડાશાસ્ત્ર કહીએ છીએ,
એના સંસ્થાપક તરીકે, એના સ્થાપકોમાંના એક તરીકે એને માન અપાય છે. તો સામાન્ય રીતે આપણે મેં એની ચર્ચા કરીએ તો ક્વેઝને બે જણાએ આપેલું. આઈ થિંક બીજા જે હતા તે મીરાબોએ પણ આપેલું હતું અને બીજું ક્વેઝને આપેલું હતું. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ક્વેઝન જે કહેવા માંગતા હતા તે કે સમાજમાં મુખ્યત્વે ત્રણ વર્ગ છે. પહેલો વર્ગ છે ખેડૂતોનો, જે ખેતી કરે છે, જેને એને ઉત્પાદક વર્ગ તરીકે મૂક્યો. બીજો વર્ગ છે જમીનદારોનો, જાગીરદારો, મોટા મોટા જમીન માલિકોનો. અને ત્રીજો વર્ગ છે જે વેપારીઓ છે, ધંધાદારીઓ છે, કારખાનેદારો છે, કારીગર વર્ગ છે, શ્રમિક વર્ગ છે, તેનો વર્ગ, કે જેને એને વંધ્ય વર્ગ એવો શબ્દ વાપરેલો છે. તો કેવેને અને મીરાબો એવું કહે છે કે સંપત્તિ એ ત્રણ વર્ગમાં ફરીને ખેડૂત પાસે ફરીથી આવે છે. સંપત્તિનું અભિસરણ, કે જેને આપણે પલીચલન કહીએ છીએ, અને એ માહિતી જે પત્રકમાં આપેલી છે, જેમાં આપેલી છે, એને એ લોકોએ ટેબ્લો ઇકોનોમિક અથવા તો એને આપણે કહીએ છીએ આર્થિક પત્રક. તો તમને પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પણ પૂછે, ટૂંકો પ્રશ્ન, કે ભાઈ આર્થિક પત્રક અથવા ટેબ્લો ઇકોનોમિક એ શું છે? તો તમારે બહુ શોર્ટમાં લખવાનું કે નિસર્ગવાદીઓના મતે અર્થતંત્રમાં અથવા તો કોઈ પણ દેશમાં, કોઈ પણ રાજ્યમાં જે સંપત્તિનું સર્જન થાય છે તે ઉત્પાદક વ્યવસાયમાં એટલે કે ખેતીમાં થાય છે, ખેડૂતો કરે છે, ઉત્પાદક વર્ગ કરે છે. તો ઉત્પાદક વર્ગ જે અધિશેષ ઉત્પાદન કરે છે, સંપત્તિનું સર્જન કરે છે, એ સમાજના કે દેશના અલગ અલગ વર્ગોમાં એ સંપત્તિ ફરી અને પછી પાછી ખેડૂતોના હાથમાં કેન્દ્રિત થાય છે. આવી માહિતી દર્શાવતું જે પત્રક છે તેને ટેબ્લો ઇકોનોમિક કહેવામાં આવે છે. અથવા તો બહુ શોર્ટમાં તમારે લખવું હોય તો એ રીતે લખી શકો કે અર્થતંત્રમાં સંપત્તિનું સર્જન અને અભિસરણ દર્શાવતું આર્થિક પત્રક એટલે ટેબ્લો ઇકોનોમિક. ટેબ્લો ઇકોનોમિક એટલે હું? તો કે અર્થતંત્રમાં સંપત્તિનું સર્જન, તેનું પરિચલન ની માહિતી દર્શાવતું આર્થિક પત્રક એટલે ટેબ્લો ઇકોનોમિક. તો ખાસ કરીને મેં કીધું તેમ કે આ નિસર્ગવાદીઓએ જે અલગ અલગ આર્થિક બાબતો પર જે વિચાર આપેલા છે, એમાંનું આ સર્ક્યુલેશન ઓફ વેલ્થ એ બહુ અગત્યનું એ લોકો ગણે છે પોતાને. આપણે બીજા અર્થમાં કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે પ્રકૃતિવાદીઓએ, નિસર્ગવાદીઓએ પોતાના આ જે આર્થિક સિદ્ધાંત છે તેની જે ચિત્રાત્મક સમજૂતી આપેલી છે, એટલે ફ્લો ચાર્ટમાં આપણે એમ કહીએ ને કે ફ્લો ચાર્ટમાં આપેલી છે, ચિત્રાત્મક આલેખ દોરીને તો આપેલી હોવાથી આપણે એમ કહી શકીએ કે આ પ્રકૃતિવાદીઓના જે સંપત્તિના પરિચલન અંગેના જે ચિત્રાત્મક અવલોકન સ્વરૂપે જે પ્રદર્શિત કરેલું છે એને આપણે બીજા અર્થમાં ટેબ્લો ઇકોનોમિક કહી શકીએ. ફરી પાછું, ટેબ્લો ઇકોનોમિક એટલે એવી વિચારસરણી, એવી આર્થિક માહિતી કે જેમાં સંપત્તિનું ઉત્પાદન, સર્જન એ ખેડૂત વર્ગ દ્વારા થાય છે, સમાજના અન્ય વર્ગમાં એ સંપત્તિનું પરિચલન થાય છે, પરિભ્રમણ થાય છે, અને અંતે ખેતી અથવા તો ખેડૂતોમાં જ એ સંપત્તિનું વિસર્જન પણ થાય છે. આવી જ્યારે એક ચિત્રાત્મક સ્વરૂપમાં નિરૂપણ કરેલી માહિતીને બતાવવામાં આવે છે તો તેને આપણે કહીએ છીએ ટેબ્લો ઇકોનોમિક. એને ગમે તે રીતે તમે લખી શકો એને. તો મેં કીધું તેમ કે સામાન્ય રીતે જે પ્રકૃતિવાદીઓ હતા એમણે ખાસ કરીને સમાજનું નીચેના 3 વર્ગોમાં વર્ગીકરણ કરેલું છે. પહેલો જે વર્ગ છે તેને આપણે ઉત્પાદક વર્ગ કહીએ છીએ. ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે આગળ ચર્ચા કરી ગયેલા છે નિષ્કર્ષક ઉદ્યોગો, અને એમાં પણ ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં કામે લાગેલો જે શ્રમ છે, વર્ગ છે,
તેને એ લોકોએ સમાજનો ઉત્પાદક વર્ગ એવું નામ આપેલું છે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિષ્કર્ષક એટલે કે ખેતી છે, ખનિજ ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે અને કેટલાક અન્ય જે નિષ્કર્ષક ઉદ્યોગો છે તે પણ એમાં ખાસ કરીને લોકો એ બધા બીજા ખેતી સિવાયના જે વ્યવસાયો છે તેને બહુ મહત્વ નથી આપ્યું. એ લોકોએ ઉત્પાદક વર્ગમાં મોટે ભાગે ખેતીને વધારે મહત્વ આપેલું છે. કારણ કે એ લોકોમાં આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે કેટલાક વિચારકો ખાલી ખેતીને જ ઉત્પાદક વર્ગમાં મૂકે છે અને બાકીનાને આપણે એમ કહીએ કે અનુત્પાદક વર્ગની કેટેગરીમાં લોકો મૂકે છે. તો સામાન્ય રીતે સમાજનું જે વર્ગીકરણ કરેલું છે અને સમાજના જે 3 વર્ગો પાડેલા છે એમાં ઉત્પાદક વર્ગમાં એ લોકો ખેડૂતોનો સમાવેશ કરે છે. ખેતીના વ્યવસાયમાં જે લોકો રોજગારી પામેલા છે એ લોકોને એ લોકો ઉત્પાદક વર્ગમાં મૂકે છે. બીજો જે આપણે એમ કહીએ કે માલિકો અથવા જમીન માલિકો, માલિકો અથવા જમીન માલિકો એટલે ખાસ કરીને એ લોકો કોઈ સીધું ઉત્પાદન કાર્ય કરતા નથી. બીજો જે વર્ગ છે તે કેવો વર્ગ છે? એ લોકો ખાસ કરીને આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદક કામ કરતા નથી. એટલે કે એની પાસે માત્ર ઈશ્વરે આપેલી જે જમીન છે એનું એ પ્રતિનિધિત્વ કરે છે, એની માલિકી ભોગવે છે. પણ એ લોકો આપણે એમ કહીએ કે આ લોકોનો રોલ ડાયરેક્ટ પોતે ખેતી નથી કરતા, પણ એ લોકોની જે કુદરતે આપેલી જે જમીન છે, ઈશ્વરદત્ત જે સંપત્તિ છે એનો ઉત્પાદક ઉપયોગ કરે છે. એટલે કે એ આપણે એમ કહીએ કે ગણો તે આપે છે. ખેડૂત વર્ગ જે ઉત્પાદક વર્ગ છે એને શું કરે છે? પોતાની જમીનનો ઉપયોગ કરવા દે છે. એટલે પોતાની જે જમીન માલિકી છે તેને ઉપયોગી બનાવે છે. એટલા અંશે આપણે એમ કહીએ કે અમુક ટકા, એને 2 પંચમાંશ એવું શબ્દ વાપરેલો છે, અમુક ટકા જેવા એને કે ઉત્પાદક વર્ગમાં મૂકે છે. આમ ઉત્પાદન વર્ગ જો અનુત્પાદક જ છે, આમ કઈ બહુ ઉત્પાદનનું કાર્ય કરતું નથી, પણ એની જે માલિકી છે, જમીનની માલિકી છે એને ઉપયોગી બનાવવા દે છે લોકો. એટલા માટે અમુક વિચારકોએ આપણે એમ કહીએ કે જમીન માલિકોને પણ ઉત્પાદક વર્ગની કક્ષામાં મૂકેલા છે. પણ ત્રીજો જે વર્ગ છે તે અનુત્પાદક વર્ગ છે. એને કોઈ વંધ્ય વર્ગ કીધેલો છે. વંધ્ય એટલે જેને આપણે કહીએ ને કે આપણી એમાં સ્ટરલાઇટ ગ્રુપ કહીએ છીએ, વાંજ્યો વર્ગ જેને આપણે કહીએ. તો અહીંયા જે શબ્દ પ્રયોગ વાપરેલો છે તે એ અર્થમાં છે કે આમાં ખાસ કરીને જે વેપારીઓ છે, કારણ કે એ લોકો કઈ અધિશેષ ઉપજ આપતા નથી, ખાલી વસ્તુનું રૂપાંતરણ કરે છે. એટલે નવી વસ્તુ જન્મવતા નથી. આપણે એમ કહીએ અધિશેષ વધારાનું ઉત્પાદન, ચોખ્ખું ઉત્પાદન નથી કરતા, એટલે એ લોકોએ વંધ્ય શબ્દ વાપરેલો છે. તો આ વર્ગ કેવો છે? તો કે ભાઈ વેપારીઓ છે, કારીગરો છે, ધંધાદારીઓ છે, આવા જે લોકો છે તેનો બનેલો છે આ વર્ગ. ખાસ કરીને આપણે એમ કહીએ કે આ જે શ્રમિક વર્ગ છે એ લોકોએ કોઈ જગ્યાએ આ નિસર્ગવાદીઓ કોઈ બહુ મહત્વ આપેલું નથી, એટલે એને અનુત્પાદક વર્ગમાં મૂકેલા છે, સમાવેશ કરેલો છે. મેં કીધું તેમ કે ભાઈ બીજો જે વર્ગ છે જેને આપણે જમીન માલિકો અથવા માલિકો કહીએ છીએ, એ સામાન્ય રીતે અનુત્પાદક જ છે. કારણ કે તેઓ ખાસ કરીને ખેડૂતો પર આધાર રાખે છે. કારણ કે ખેડૂતો જો આપણે એમ કહીએ કે કાર્યશીલ બને, ઉત્પાદક બને તો જમીનનો ઉપયોગ વધારે થાય. અને જમીનની માલિકી આપણે તે વખતે ફ્રાન્સમાં જોતા હતા કે 2/3 જેટલી જમીન એ જમીનદારો પાસે હતી, માલિકો જાગીરદારો પાસે હતી. તો આ એ વર્ગના લોકો છે. એ લોકો જાતે ખેતી નથી કરતા, પણ આ ખેડૂત વર્ગને એ ખેડાણ માટે આપી દે છે. પણ આપણે એમ કહીએ કે એ લોકોની ભલે ખેડૂતો જે જમીનને ઉપયોગ કરે છે એના બદલામાં ખેત પેદાશનું ઉત્પાદન કરે છે ને આ જમીન માલિકોને એનો અમુક ભાગ આપે છે, પણ એની સામે એ લોકો જે કંઈ પણ જમીનની પેદાશ પર જે કમાય છે
તેની સામે એ લોકોની પણ એક પ્રાકૃતિક ફરજ જમીન માલિકોની હોય છે, અને તે જમીનને સુધારણાની, જમીનને જાળવવાની. એટલે કે આપણે એમ કહીએ ને કે એ જમીન ફળદ્રુપ રહે, એમાંથી કંઈક વિશેષ ઉત્પાદન થાય. વધારે ને વધારે જમીન એ લોકોની જે માલિકી છે એની વધારે ને વધારે જમીન છે તે કૃષિ ક્ષેત્રમાં આવે, એટલે કે એના પર ખેતી થાય, ઉત્પાદક બને, એ ધ્યાન રાખવાનું કામ જમીન માલિકોનું છે. એટલા અંશે આપણે એમ કહીએ ને કે એટલા અંશે, કારણ કે એમ ખેતી નથી કરતા, પણ ખેતી લાયક જે જમીન છે એને ખેતી માટે તૈયાર કરવા માટે એ બધા સાધનો લઈને એની જાળવણી કરે છે, ખેતી લાયક બનાવે છે. એટલા માટે એ લોકોને ઉત્પાદક આ લોકો. હવે આપણે આ 3 વર્ગ તમારે ખાસ યાદ રાખવાના: ઉત્પાદક વર્ગ, જમીન માલિકો અને ત્રીજો મધ્ય વર્ગ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સમાજનું આ 3 વર્ગોમાં જે વર્ગીકરણ એ લોકોએ કરેલું છે, એ વર્ગીકરણ કરવાનો જે મૂળભૂત હેતુ છે એ સમાજમાં જે સંપત્તિનું સર્જન થાય છે અને જે પરિભ્રમણ થાય છે સંપત્તિનું, તે મૂળ બતાવવાનો હેતુ છે. આ રીતે સમાજમાં 3 વર્ગોમાં કેમ એ લોકોએ વહેંચેલા છે કે ભાઈ સંપત્તિનું પરિભ્રમણ કઈ રીતે થાય છે આ અલગ અલગ વર્ગોમાં, એ બતાવવાનો એ લોકોનો મૂળભૂત હેતુ કે ઉદ્દેશ કે લક્ષ્યાંક હતો. તો ખાસ કરીને આવું સમાજનું વર્ગીકરણ કરવા માટે એક પરિબળ એ પણ જવાબદાર છે કે વ્યાપારવાદી જ્યારે વિચારસરણી હતી ફ્રાન્સમાં અને યુરોપના દેશોમાં, ત્યારે ખેતીને એકદમ નિમ્ન કક્ષાની બનાવેલી હતી. એટલે આ લોકો એ રીતે પણ કહેવા માંગે છે કે ભાઈ સમાજનો જે વર્ગ છે, ઉત્પાદક વર્ગ, કે જેને ખેડૂતો કહેવામાં આવે છે, એ ખેડૂતો સંપત્તિનું સર્જન કરે છે, વેપારીઓ નહીં. એટલે આવું રિએક્શન રૂપી પણ વિચારો હતા એ લોકો. સમાજની જે સંપત્તિ છે એમાં જમીન અને ખેડૂત, એટલે જમીન અને શ્રમ, એ બંનેનું કેટલું મહત્વ છે એ મહત્વ બતાવવા માંગતા હતા લોકોને. કારણ કે સંપત્તિનું અંતિમ જેને આપણે અલ્ટિમેટ જેને પ્રાપ્તિ સ્થાન કહીએ છીએ એ જમીન છે. અને ખાસ કરીને સંપત્તિનું જે પરિભ્રમણ છે એ ઉત્પાદક વર્ગના હાથમાંથી ફરીને પાછું ઉત્પાદકોના હાથમાં જ આવે છે, ઉત્પાદક વર્ગના હાથમાં જ આવે. અને જો આપણે એમ કહીએ કે આ રીતે જે પ્રાકૃતિક કુદરતે ઘડેલો નિયમ છે કે ભૂમિ એ કુદરતી ઉત્પાદનનું સાધન છે, શ્રમ જો એના પર સંયોજાય તો કુદરત આશીર્વાદ આપે, અનેક ગણું ઉત્પાદન આપે, એટલે અલ્ટિમેટલી સંપત્તિનું સર્જન થાય. અને સંપત્તિનું સર્જન કરનાર જે વર્ગ છે એ સંપત્તિનું ઉત્પાદક વર્ગ, ઉદ્ગમ સ્થાન, એ ઉત્પાદક વર્ગ ખેડૂતો છે. અને ખેડૂતોના હાથમાંથી સંપત્તિ સમાજના અન્ય અનુત્પાદક વર્ગ, એટલે કે જમીન માલિકો અને જે આપણે કહીએ કે શ્રમિક વર્ગ છે, તેના પાસે એ સંપત્તિ જાય છે પાછી ફરી, અને પાછી એ સંપત્તિ એ ખેડૂતોના હાથમાં પાછી વિસર્જિત થાય છે. તો આ રીતે જો સંપત્તિનું પ્રાકૃતિક નિયમ પ્રમાણે જો અભિસરણ થાય, પરિચલન થાય, પરિભ્રમણ થાય, તો ફ્રાન્સ એ સમૃદ્ધ બની શકે, એમ એ લોકોનું ખાસ માનવું હતું. તો આ સંપત્તિનું પરિચાલન કેવી રીતે થાય છે? મેં કીધું તેમ કે આ વિચારકોએ ટેબ્લો ઇકોનોમિકના સ્વરૂપમાં એને સમજાવેલું છે, ટેબલના સ્વરૂપમાં સમજાવેલું છે, ચિત્રાત્મક સ્વરૂપમાં સમજાવેલું છે. કે એના માટે એ લોકો એવું કહે છે કે ધારો કે સમાજનો જે ઉત્પાદક વર્ગ છે, ખેડૂત વર્ગ, એ 5 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરે છે. 5 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરે છે. 5 કરોડ રૂપિયામાંથી એ આપણે એમ કહી શકીએ કે પોતે નેક્સ્ટ ટાઈમે ખેતી કરવા માટે બિયારણ રાખે છે, પોતાના સ્વ વપરાશ માટે અનાજ રાખે છે, અન્ય પેદાશો રાખે છે.
તો એનું મૂલ્ય ધારો કે 2 કરોડ રૂપિયા છે, કે જે પોતાના ખર્ચ માટે હાથ પર રવા દે છે. જે લોકો શું કહે છે, સંપત્તિનું સર્જક વર્ગ કયો છે, તો કે ખેડૂત વર્ગ છે, ઉત્પાદક વર્ગ છે. ઉત્પાદક વગર આખા વર્ષમાં આપણે એમ કહીએ કે 5 કરોડ રૂપિયાનું સંપત્તિનું સર્જન કરે છે. ખેત પેદાશોનું 5 કરોડની મૂલ્યવાળી ખેત પેદાશોનું સર્જન કરે છે. એમાંથી એ 2 કરોડની મૂલ્યની ખેત પેદાશો રવા દે છે. બરાબર, પોતાનો ખર્ચ કાઢે છે, પોતે સ્વ વપરાશ કરવા માટે, આખું વર્ષ ચાલે એટલા માટે. બાકીના જે 3 કરોડ છે એને એ અધિશેષ કહે છે. એને શું કહે છે? નિસર્ગવાદીઓ, ફિઝિયોક્રેટો એને શું કહે છે, તો કે ભાઈ આ છે અધિશેષ 3 કરોડ રૂપિયા. આ 3 કરોડ રૂપિયા એ સમાજના અન્ય વર્ગો પાસે જાય છે અને પાછા એ ખેડૂત પાસે આવી જાય છે, ખેડૂત વર્ગ પાસે આવી જાય છે. તો કે આ કઈ રીતે થાય છે એની સમજૂતી એ લોકોએ આ ટેબલ દ્વારા આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ટેબલમાં તમે બહુ સ્પષ્ટ રીતે તમને દેખાય છે કે આખા અર્થતંત્રમાં ખેડૂત વર્ગ છે, ઉત્પાદક વર્ગ છે, એ 5 કરોડ રૂપિયાનું કુલ ઉત્પાદન કરે છે. એ 5 કરોડમાંથી 2 કરોડ રૂપિયા મેં કીધું તેમ કે સ્વ વપરાશ માટે એ ઉત્પાદક વર્ગ રાખે છે. બાકીના 3 કરોડ એ અધિશેષ, જો અહીંયા અધિશેષ એટલે પોતાના ખર્ચ કાઢવા ઉપરાંતના ઉત્પાદનના નાણાં છે. આપણે એમ કહીએ કે 2 કરોડ જેટલું એ રવા દે છે, એમાં બિયારણ પણ આવી જાય, બીજો જે એને ખર્ચ કરેલો તે બધો જ ખર્ચ આવી જાય છે. એ 2 કરોડ મૂલ્ય, 2 કરોડ રૂપિયાનું ઉત્પાદનનું મૂલ્ય એ સાઈડ પર રાખે છે પોતાના વપરાશ માટે. આ 3 કરોડ રૂપિયા સમાજ માટે રાખે છે, અધિશેષ ઉપજ છે એટલા માટે, વધારાની ઉપજ છે એટલા માટે. એ એવું ઉત્પાદન છે ખર્ચ કરતા સવિશેષ ઉત્પાદન છે. આજે 3 કરોડ રૂપિયા જે છે અધિશેષ ઉપજ, તે શું થાય છે, એ સમાજના જે અન્ય વર્ગ છે, અનુત્પાદક વર્ગ અને જમીન માલિકો, એમાં કઈ રીતે વહેંચાય છે એ જોવામાં આવે. અહીંયા જોઈએ આપણે કે 3 કરોડની જે સંપત્તિની અધિશેષ જે સંપત્તિ ઉત્પાદિત થયેલી છે, એના 2 ભાગ પડી જાય છે. કે 2 કરોડ રૂપિયા એક ભાગ આપણે એમ કહીએ કે એ જમીન માલિકોને આપી દે છે ભાડા પેટે. કારણ કે એ લોકો જમીન માલિકો જે છે તે પોતાની જમીન છે તે પોતે ખેડતા નથી, પણ ખેડૂતોને અડભાગે અથવા તો ગણો તે આપી દે છે ખેતવા માટે, ખેડવા માટે. તો આપણે એમ કહી શકીએ કે 3 કરોડ રૂપિયા પૈકી 2 કરોડ રૂપિયા એ ખેડૂત વર્ગ કે જે ઉત્પાદક વર્ગ છે એની પાસેથી ભાડા પેટે, જમીનના ભાડાના બદલામાં 2 કરોડ રૂપિયા એ જમીન માલિકોને આપે છે. એટલે આપણે એમ કહીએ કે 3 કરોડમાંથી 2 કરોડ ચાલ્યા ગયા, હવે 1 કરોડ રૂપિયા રહી. 3 કરોડમાંથી અધિશેષ 3 કરોડ રૂપિયામાંથી 1 કરોડ રૂપિયા એની પાસે રહી. હવે 1 કરોડ રૂપિયા એ કોને આપે છે, તો કે ત્રીજો વર્ગ છે અનુત્પાદક વર્ગ, જેને આપણે વંધ્ય વર્ગ કહીએ છીએ, જેને આપણે વેપારીઓનો વર્ગ કહીએ છીએ, ધંધાદારીઓનો વર્ગ કહીએ છીએ, અથવા તો શ્રમિકોનો વર્ગ કહીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1 કરોડ રૂપિયા એ લોકોને એના માટે આપે છે તો કે ભાઈ ખેડૂત વર્ગ છે, તો ખેડૂત વર્ગ પોતાના ખેતરમાં ઓજારો લાવે છે, પછી બિયારણ લાવે છે, જંતુનાશકો લાવે છે, આ ખેત મજૂરોનો ઉપયોગ કરે છે. આ બધું જે લાવે છે તે કોની પાસે લાવે છે, તો કે વંધ્ય વર્ગ પાસે. તો એના બદલામાં આ બધી વસ્તુઓ આ વર્ગ છે, વંધ્ય વર્ગ છે, તે ખેડૂતોને આપે અને ખેડૂત એના બદલામાં 1 કરોડ રૂપિયા ચૂકવણી કરે છે. 3 કરોડ પૈકી 2 કરોડ રૂપિયા જમીન માલિકોને જમીનના ભાડા પેટે આપવામાં આવે છે અને 1 કરોડ રૂપિયા એ વંધ્ય વર્ગને આ રીતે ઓજારો છે, સાધનો છે, ચીજ વસ્તુઓ છે, અન્ય જે કંઈ પણ જરૂરી ચીજ વસ્તુઓ છે, આપણે એમ કહીએ કે એવી ઇવન આપણે કહીએ કપડાં છે, જીવન આવશ્યક વસ્તુઓ છે, આ બધી વસ્તુઓ ખરીદવા માટે એ ત્રીજા વર્ગને આપે છે 1 કરોડ રૂપિયા, અને એના બદલામાં સેવાઓ લે છે અને વસ્તુઓ અને કાચો માલ સામાનને
બિયારણ ને બધું લે છે આ વર્ગ પાસે, મજૂરી પણ હાયર કરે છે. ઓકે, તો આપણે કહીએ કે આ 3 કરોડ અધિશેષ તેના બે ભાગ વેચાઈ ગયા. હવે શું થાય છે કે જમીન માલિકો પાસે 2 કરોડ આવ્યા, વંધ્ય વર્ગ પાસે 1 કરોડ રૂપિયા આવ્યા. હવે શું કરે છે, આ જમીન માલિકો છે, મેં કીધું તેમ કે જમીન માલિકો ખેતી નથી કરતા, પણ એ જમીનને જાળવવાનું કામ કરે છે, જમીનને મેન્ટેન રાખવાનું કામ કરે છે, જમીનને સફાઈ કરી અને ખેતી માટે તૈયાર કરવાનું કામ કરે છે. હવે આપણે એમ કહીએ કે આ ખેતી માટે તૈયાર કરે છે, તો તૈયાર કરવા માટે એને ટ્રેક્ટર જોઈએ, બળદગાડા જોઈએ, માણસો જોઈએ, એ બધા ક્યાંથી આવે? તો કે ત્રીજો જે વર્ગ છે અનુત્પાદક વર્ગ, એના પાસેથી આ સાધનો છે ને માણસો, ખેત મજૂરો, એ બધા માણસો, શ્રમિકો, એ બધા આ વર્ગ સેવા આપે, ત્રીજો વર્ગ અનુત્પાદક વર્ગ. તો આપણે એમ કહીએ કે એ સેવા કોને આપે? તો કે જમીન માલિકોને. તો જમીન માલિકો શું કરે? એના બદલામાં એને 1 કરોડ રૂપિયા આપે કે ભાઈ તું આટલા એકર જમીન છે, આટલા હેક્ટર જમીન છે, એની તમે જાળવણી કરો ને, એ બદલામાં એને એમ કે 1 કરોડ આપે. તો હવે આ 2 કરોડ રૂપિયા કોના તરફથી મળ્યા છે? તો કે ભાઈ ઉત્પાદક વર્ગ તરફથી જમીન માલિકોને મળ્યા ભાડા પેટે. હવે જમીન માલિકોને આ 2 કરોડ રૂપિયા ભાડા પેટે મળ્યા, એમાંથી 1 કરોડ રૂપિયા એ અનુત્પાદક વર્ગને આપે છે. એના બદલામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ રીતે શ્રમિકો લે છે, ઓજારો ખરીદે છે, પછી જમીનની જાળવણી માટે જે કંઈ પણ વસ્તુ, સેવા કે વ્યક્તિઓની જે જરૂર પડે છે, એ અનુત્પાદક વર્ગ પાસેથી આ જમીન માલિકો લે છે અને એના બદલામાં 1 કરોડ રૂપિયા આપે છે. એટલે હવે રહ્યા કેટલા? તો કે જમીન માલિકો પાસે 2 કરોડ માંથી 1 કરોડ એ અનુત્પાદક વર્ગ પાસે ગયા, એટલે હવે રહ્યા 1 કરોડ રૂપિયા. હવે આની પાસે 1 કરોડ રૂપિયા કોની પાસેથી આવ્યા? તો કે ભાઈ પહેલા ઉત્પાદક વર્ગ પાસેથી આવ્યા, કારણ કે ઉત્પાદક વર્ગને પણ જે કંઈ પણ, એટલે કે ખેડૂત વર્ગને પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે ખેત મજૂરો, શ્રમિકો, કારીગરો, પછી ઓજારો, સાધનો બધું જોઈતું હોય તે અનુત્પાદક વર્ગ પ્રોવાઈડ કરે છે. એટલે એના બદલામાં 1 કરોડ મેળવે છે અને આ વસ્તુ અને સેવાઓ બધી ઉત્પાદક વર્ગને. તો હવે આની પાસે પહેલા 1 કરોડ રૂપિયા એ ખેડૂત વર્ગ પાસેથી તો મળે જ છે, પણ સાથે સાથે જમીન માલિકો તરફથી પણ 1 કરોડ રૂપિયા એ લોકોને જમીન જાળવણીના વળતર રૂપે આ લોકોને મળે છે અનુત્પાદક. તો હવે આની પાસે અનુત્પાદક વર્ગ પાસે કેટલા પૈસા થયા, કેટલા નાણાં થયા? તો ભાઈ 1 કરોડ વત્તા 1 કરોડ એટલે 2 કરોડ થઈ ગયા. આ લોકો પાસે કેટલા થયા? વંધ્ય વર્ગ પાસે આની પાસે કેટલા થયા? તો કે ભાઈ 2 કરોડ હતા, પણ 1 કરોડ આને આપ્યા, એટલે હવે એની પાસે 1 કરોડ રહેશે. તો હવે આપણે કહીએ છીએ કે ભાઈ જમીન માલિકો પાસે 1 કરોડ છે અને અનુત્પાદક વર્ગ માટે 2 કરોડ છે. જમીન માલિકો પાસે જે 1 કરોડ છે, તે 1 કરોડ કોને આપે છે? ઉત્પાદક વર્ગને આપે છે, આ વર્ગને આપે છે. કેમ? તો કે ભાઈ 1 કરોડ રૂપિયા આપી અને બદલામાં જમીનદારો અનાજ પાણી આખા વર્ષનું જે કંઈ પણ જરૂરિયાત છે, તે એ આખા વર્ષનું અનાજ પાણીના બદલામાં એ 1 કરોડ આપે છે અને બદલામાં અનાજ લઈ લે છે. હવે આ 1 કરોડ હતા આ લોકો પાસે, તે પણ હવે પાછા કોની પાસે ફરીને ગયા? તો ભાઈ એ ખેડૂત વર્ગ પાસે ગયા, ઉત્પાદક વર્ગ પાસે ગયા. હવે આની પાસે જે 2 કરોડ રૂપિયા છે, હવે 2 કરોડ માંથી આપણે એમ કહીએ કે 1 કરોડ રૂપિયા જે મધ્ય વર્ગ પાસે 2 કરોડ છે, તેનું શું કરે છે લોકો? તો કે ભાઈ 1 કરોડ રૂપિયાનું તો અનાજ જ ખરીદે ઉત્પાદક વર્ગ પાસે. કે જે વંધ્ય વર્ગ છે એને જે કંઈ પણ આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ વસ્તુની આવશ્યકતા છે, ખેત પેદાશોની આવશ્યકતા છે, અનાજ છે, સિંગતેલ છે, શાકભાજી છે, એ પેટે આપણે એમ કહીએ કે વંધ્ય વર્ગ એ ઉત્પાદક વર્ગને આપે છે. બીજું આપણે એમ કહીએ કે આ અનુત્પાદક વર્ગ છે, તેમાં મેં કીધું તેમ કે વેપારીઓ છે, કારખાનેદારો છે, ઉત્પાદકો છે, નાના મોટા કારખાનેદારો છે, પેઢીના માલિકો છે. હવે આપણે એમ કહી શકીએ કે લોકોએ આ ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો કાચો માલ જોઈએ. તો કાચો માલના મુખ્ય સ્ત્રોત કોણ છે? તો કે ભાઈ ખેડૂતો છે. તો 1 કરોડ રૂપિયાનું એ લોકો અનાજ ખરીદે છે ને 1 કરોડની કાચી માલ સામાન એ લોકોની જે કંઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ છે તેના માટે એ 1 કરોડ રૂપિયા કાચા માલ સામાનની અગેન્સ્ટમાં પેમેન્ટ કરે છે, ખેડૂત વર્ગને ચૂકવણું કરે છે ખેડૂત વર્ગ. એટલે આની પાસે જે 2 કરોડ રૂપિયા હતા તે પાછા ફરીને કોની પાસે ગયા? કે ખેડૂત પાસે પાછા ચાલ્યા ગયા.
તો આવું આવું જે આપણે કહીએ કે ક્વેઝન બતાવે છે, કેવેને બતાવે છે, જેને આપણે નિસર્ગવાદના પ્રણેતા અર્થશાસ્ત્રી કહીએ છીએ, વિચારક કહીએ છીએ. તો એનો મતલબ શું થાય છે? આવું એ લોકોએ આવું પત્રક બનાવ્યું, જેને એ લોકોએ શું કહેવાય, ટેબ્લો ઇકોનોમિક કહેવાય. આ જે વસ્તુ છે તે આખું ટેબ્લો ઇકોનોમિક છે. તો આપણે એમ કહી શકીએ કે આ વસ્તુ જે ટેબ્લો ઇકોનોમિક છે એ દર્શાવીને અહીંયા મોટામાં મોટું અર્થશાસ્ત્રમાં પ્રદાન શું કરે છે આ લોકો? તો કે ભાઈ આવું ક્વેઝન બતાવીને એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં રાષ્ટ્રમાં સંપત્તિનું નિર્માણ કેવી રીતે થાય છે. એટલે બીજા અર્થમાં અત્યારના કોન્ટેક્સ્ટથી જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવક, આ 5 કરોડ રૂપિયાનું કુલ ઉત્પાદન એટલે શું? તો કે કુલ રાષ્ટ્રીય આવક. તો કે કુલ રાષ્ટ્રીય આવક કઈ રીતે સર્જાય છે અને એ રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાજમાં કઈ રીતે થાય છે, એટલે અલગ અલગ ઉત્પાદનના સાધનોના માલિકોમાં કઈ રીતે થાય છે અને ફરીને પાછું કઈ રીતે આપણે એમ કહીએ કે એ ફરતું 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 એક જગ્યાએ આવે છે. એટલે આપણે એમ કહીએ ને કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર 3 પરિમાણ વાળો સિક્કો છે. એ પછી તમારે ટીવાયમાં આવશે આવતા વર્ષે. તો આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનું ઉત્પાદન કઈ રીતે થાય છે, રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય છે અને કઈ રીતે સમાજના અલગ અલગ વર્ગમાંથી રાષ્ટ્રીય આવક ફરી ફરી ફરીને પાછી અમુક જગ્યાએ કેન્દ્રીકૃત થઈ છે. આવું એમણે આવું આંકડાકીય, અત્યારે આપણને બહુ નવાઈ નહીં લાગે કારણ કે અત્યારે બહુ આંકડાઓ આપણે ભણીએ છીએ, પણ તે વખતે 18મી સદીમાં આટલા બધા આંકડાઓનો ઉપયોગ થતો હતો નહીં, એ ખૂબી હતી. આવું આવું પત્રક તે વખતે રજૂ કરવું એટલે આપણને બહુ મોટું પ્રદાન હોય એવું લાગે આપણને. અત્યારે આપણને કશું નવું નથી લાગતું કારણ કે આપણે હવે બધા ફેમિલિયર થઈ ગયા આ વસ્તુથી, આંકડાઓથી ફેમિલિયર થઈ ગયા, ચાર્ટથી ફેમિલિયર થઈ ગયા, ફ્લોચાર્ટથી ફેમિલિયર થઈ ગયા. પણ તે વખતનું આ જે પ્રદાન છે એ બહુ મોટું પ્રદાન એ લોકોનું કહેવાતું હતું. બીજું કે આમાં આંકડાઓ સાથેની રજૂઆત આપણને જોવા મળે છે. આંકડાઓ સાથેની રજૂઆત છે એટલા માટે આપણે એમ કહી શકીએ કારણ કે તે વખતે આંકડા શાસ્ત્ર જેવો વિષય નહીં હતો. આપણે એમ કહી શકીએ કે આવો આંકડાઓનો વિષય, જેને સંખ્યા શાસ્ત્ર કહીએ છીએ, જેને આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, એના ઉદ્ગમ, એના બી આપણને અહીંયા જોવા મળે છે ક્વેઝનના વિચારો. એટલા માટે એને આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્રના સંસ્થાપકમાં પણ તેનું નામ છે અને આંકડા શાસ્ત્રના સંસ્થાપકમાં પણ ક્વેઝનનું નામ છે. ભલે આપણે એમ કહીએ કે નિસર્ગવાદનું બહુ મોટું પ્રદાન ડાયરેક્ટ આપણને નથી દેખાતું, પણ આ લોકોના જે વિચારો હતા એના પરથી આખા ને આખા જ્ઞાનની શાખાઓ વિકસેલી આપણને જોવા મળે છે. આખા ને આખા વિષયો આપણને વિકસેલા જોવા મળે છે. આ રાષ્ટ્રીય આવક કઈ રીતે સર્જાય છે અત્યારે આપણને બહુ નવાઈ નહીં લાગે, પણ તે વખતે આ બહુ નવીન વિચાર તે વખતે હતો કે આ રીતે સંપત્તિનું સર્જન દેશમાં થાય છે. એમાં આ વ્યક્તિઓનો કે આ ઉત્પાદનના સાધનોનો ફાળો છે. એ ઉત્પાદન થાય છે તે અર્થતંત્રમાં કઈ રીતે ફરે છે. આપણને વિચાર કરો કે એક માણસ આ રીતનો વિચાર કરી શકે છે આખા રાષ્ટ્ર પ્રત્યે, કે તે વખતે આટલી બધી સ્ટેબિલિટી બી નહીં હતી. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સતત યુરોપના દેશોમાં યુદ્ધ થતા હતા અને આપણે એમ કહીએ કે રાજકીય પલટાઓ થતા હતા ને જબરજસ્ત રાજકીય, આપણે એમ કહીએ કે વધારે પડતો ત્રાસ હતો, ઘણા બધા નીતિ નિયમો હતા. અને તે વખતે આવા વિચારો સ્ફુરવા એ ખરેખર બહુ ઉચ્ચ કોટીની વિચારસરણીનું કામ કહેવાય. તો એટલા અંશે આપણે એમ કહી શકીએ કે મોટું પ્રદાન તત્કાલીન સમયમાં હતું અને એના પરથી ઘણા બધા વિચારો એ જન્મ લીધો. તો મેં કીધું એમ કે આ ઉત્પાદક વર્ગ પાસેથી જે કંઈ પણ જે ઉત્પાદન થાય છે એ 5 કરોડ રૂપિયાનું ઉત્પાદન આપણે કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે, એના 2 અને 3 કરોડ રૂપિયા જે આપણે ચર્ચા કરી ગયા એ જ વસ્તુ અહીંયા શાબ્દિક લખી છે કે ખેડૂતો પોતાના નિભાવ માટે અને ખાસ કરીને જંતુનાશકો છે, બી છે, બળદ છે, આ વગેરે માટે ખેડૂતો પાસે જ રહે છે. બાકીના અધિશેષ ઉત્પાદન 3 કરોડ નું થાય છે એ ફરતા ફરતા છેલ્લે સમાજના ઉત્પાદક વર્ગ પાસે. આપણે એમ કહી શકીએ કે આ જે છે એમણે આપેલા જે વિચારો છે તે ટેબ્લો ઇકોનોમિક વિશેના. હવે એની સમીક્ષા અથવા તો આપણે એમ કહીએ ને
કે એનું મૂલ્યાંકન કે એના સારા પાસા કયા હતા અને ખરાબ પાસા. તો આપણે સમીક્ષા આઈ થિંક કાલે જોઈશું. હવે મને એવું થાય છે બરાબર ને? અહીંયાથી અટકીએ આપણે બાળકો. સુધા, હેતલ. હા સર. બરાબર ને? અહીંયાથી અટકીએ આપણે. હા. કાલે મળીશું આપણે. કાલે આપણા 2 પીરિયડ છે પાછા. આજ પેપર ચાલુ રાખીશું આપણે બરાબર. તો અહીંયાથી અટકીએ.